રાજ્યમાં 1 ઓગસ્ટથી આ 5 ફેરફારો થશે, જેનો દરેક ઘર અને વ્યક્તિ પર સીધી અસર થવાની છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. દેશમાં દર મહિનાની 1લી તારીખે ઘણા ફેરફારો જોવા મળે છે અને 2 દિવસ પછી જ એટલે કે 1 ઓગસ્ટના રોજ ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેની અસર ઘરના રસોડાથી લઈને તમે તમારા બિલ ભરવાની રીત સુધીની દરેક વસ્તુને અસર કરશે. ચાલો જાણીએ આવા 5 મોટા ફેરફારો કયા છે. પહેલો ફેરફાર છે એલપીજીના ભાવમાં. ઓલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ એટલે કે 1 ઓગસ્ટ 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જારી કરશે. જ્યારે તાજેતરના ભૂતકાળમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારો જોવા મળી આવ્યા છે, પરંતુ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 1 જુલાઈએ પણ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ પીએલજી સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે લોકો ઘરેલું સિલિન્ડરના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે. બીજો ફેરફાર છે એટીએફ અને સીએનજી પીએનજી દર. સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથોસાથ ઓલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુઅલ એટલે કે એર ટાઇબેન્ડ ફ્યુઅલ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે. તેમની નવી કિંમતો પણ 1 ઓગસ્ટ 2024ના રોજ જાહેર થશે અને નોંધનીય બાબત છે કે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્રીજો મોટો ફેરફાર છે તો કે એચડીએફસી બેંક છે એના ક્રેડિટ કાર્ડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે 1 ઓગસ્ટની તારીખ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એટલે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે પણ ફેરફારો લાવી રહી છે. ખરેખર જો તૃતીય પક્ષ એપ્લિકેશન જેમ કે સીઆરઈડી, પેટીએમ, મોબાઈલ ક્વિક, ફ્રીચાર્જ અને અન્ય દ્વારા એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી કરવામાં આવે છે તો વ્યવહાર પણ હવે 1% ચાર્જ લાગશે અને પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 3000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 15000 રૂપિયાથી ઓછા વ્યવહારો માટે ઈંધણના વ્યવહારો પર કોઈ વ્યવહારના શુલ્ક લાગશે નહીં. જો 15000 રૂપિયાથી વધુના વ્યવહારો પર કુલ રકમ પર 1% ચાર્જ લાગશે. ચોથો મોટો ફેરફાર છે ગૂગલ મેપમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એમાં છે કે ગૂગલ મેપ પણ હવે 1 ઓગસ્ટ 2024થી ભારતમાં તેના નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે, જે 1લી તારીખથી સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહ્યું છે. હકીકતમાં વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને ભારતમાં તેની ગૂગલ મેપ સર્વિસના ચાર્જિસમાં 70% ઘટાડા કરવાની જાહેરાત કરી છે. આ સિવાય હવે ગૂગલ તેના મેપ સર્વિસ માટે પણ ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પેમેન્ટ લેશે. 5મા ફેરફારની જો વાત કરીએ તો 30 દિવસ આ વખતે બેંકમાં રજા રહેવાની છે. ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય તો ઘર છોડતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલ બેંક હોલિડે લિસ્ટ જોઈ લેજો. વાસ્તવમાં ઓગસ્ટ બેંક હોલિડે લિસ્ટ મુજબ આખા મહિનામાં 13 દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય. રક્ષાબંધન, જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ જેવા વિવિધ પ્રસંગોને કારણે બેંકોમાં રજા રહેશે. આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો BS9 ટીવી ન્યૂઝ સાથે. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.